Hello friends, JW Crash Course lecture number 35, Standard 12, chapter number 10, Vectors, Vectors Algebra, સદિશનું બીજગણિત, રાઈટ? જુઓ, આપણે પહેલા ઇન્ટ્રોડક્શન કરશું આનું, જે કંઈ બી છે ચેપ્ટરનો ઓવરવ્યૂ જોશું, ફોર્મ્યુલામાંથી પાસ થશું અને પછી એના જેના પૂછાઈ ગયેલા MCQ સોલ્વ કરશું, રાઈટ? જો આપણે સૌથી પહેલા જે આવતું હતું એ તો સિમ્પલ મોડ્યુલસ ને એ બધું યાર, એ તો અમસ્તી મેં તમને ઓલા ચેપ્ટરમાં આપી દીધું, રાઈટ? કે ભાઈ કોઈ બી એક્સ બાર છે એ x1 y1 z1 હોય તો એનો મોડ્યુલસ શું થાય? રૂટ ઓફ x1 સ્ક્વેર પ્લસ y1 સ્ક્વેર પ્લસ z1 સ્ક્વેર, રાઈટ? તો આની માટે સોલ્વ કરીએ તો આ કેટલું થઈ જશે? એક્સ બાર કેટલું? તો કે રૂટ ઓફ આ થઈ જશે 4 પ્લસ 9 પ્લસ 3, તો કેટલું થઈ જાય? 13 16, તો ઇટ્સ અ 4 ના, કન્ફર્મ. યુનિટ વેક્ટર માગે તો યુનિટ વેક્ટર એટલે વેક્ટર અપોન ઇટ્સ મેગ્નિટ્યુડ, પણ એનું નોટેશન ખબર હોવી જોઈએ, યુનિટ વેક્ટરનું નોટેશન, રાઈટ? માનો કે આ ક્વેશ્ચન હોય, કોઈ બી વેક્ટર હોય, કોઈ બી વેક્ટર હોય, આપણને એવું કે આની ડાયરેક્શનમાં, એની દિશામાં ને આટલો મેગ્નિટ્યુડ વાળો, માનો કે આ થર્ડ ક્વેશ્ચનની વાત કરીએ તો મારે શું કરવું જોઈએ? માનો કે આ એક્સ સ્ક્વેર છે, એક્સ બાર છે, સોરી 3 - 2 - 3 2, સોરી, ઓકે? તો એની ડાયરેક્શનમાં અને 2√17 મોડ્યુલસ વાળું વેક્ટર જોતો હોય તો શું થાય? તો કે વેક્ટર અપોન ઇટ્સ મેગ્નિટ્યુડ, એટલે યુનિટ વેક્ટર તો ગોતી રાખો. યુનિટ વેક્ટર હોય તો એનું મેગ્નિટ્યુડ 1 થઈ જાય, પણ એને જો હું 2√17 થી મલ્ટીપ્લાય કરી દઉં, 2√17 થી મલ્ટીપ્લાય કરી દઉં તો એ શું થઈ જાય? એનું મેગ્નિટ્યુડ એટલું આવી જાય. સેમ મને કદાચ ઓપોઝિટ ડાયરેક્શન કહેતો, આપણે આમ ગોઈતું, બરોબર? રિયલમાં પ્રોસેસ શું થાય? કોઈ બી વેક્ટર જે છે, કોઈ બી વેક્ટર છે, માનો કે આવી રીતે કોઈ વેક્ટર છે, તો હું શું કરું છું? એની ડાયરેક્શન ફિક્સ રાખું, પણ યુનિટ વેક્ટર ગોતું એટલે એનું મેગ્નિટ્યુડ 1 કરી નાખું છું. મેગ્નિટ્યુડ 1 કરી નાખું અને પછી પાછું એને જે મેગ્નિટ્યુડ જોતું છે એનાથી મલ્ટીપ્લાય કરી દઉં તો એનું મેગ્નિટ્યુડ થઈ જાય. ડાયરેક્શન તો એની જ રહે. ઓપોઝિટ ડાયરેક્શન રહે કે તો માનો કે આની આમ ડાયરેક્શન છે તો આપણે નેગેટિવ સાઇન આપી દેવાની. જો ઓપોઝિટ ડાયરેક્શન કીધું તો શું કરાય? યુનિટ વેક્ટર તો ગોતવાનું જ, પણ -2√17 થી મલ્ટીપ્લાય કરાય, જો એવું કીધું હોય તો નીચેનો સેમ પેટર્નથી એવો છે, ઓકે? કે ભાઈ ઓપોઝિટ ડાયરેક્શન છે, ઓપોઝિટ ડાયરેક્શન છે, આટલું મેગ્નિટ્યુડ છે અને આ ડાયરેક્શન આની ઓપોઝિટ ડાયરેક્શન, તો એ તો થઈ જાય ને. આગળ વધીએ. આ ક્વેશ્ચન માનો કે જો વેક્ટર જે છે પી, માનો કે એ છે પી બાર, કેટલો છે? તો કે 4 5 - 3. ફાઇન્ડ ધ ડિસ્ટન્સ ઓફ પી ફ્રોમ XZ પ્લેન. XZ પ્લેન થી આપણને XZ પ્લેન થી ડિસ્ટન્સ માગે તો XZ પ્લેન થી ડિસ્ટન્સ માગે તો શું કરાય? જો તમારી સામે સેમ્પલ રાખેલું છે, ઓકે? તો આવી રીતે આમ મે બી એટલું તમને દેખાશે. આ છે એક્સ એક્સિસ, આ છે વાય એક્સિસ, આ છે ઝેડ એક્સિસ, રાઈટ? આ જે છે એક્સ એક્સિસ છે, આ વાય એક્સિસ છે, આ ઝેડ એક્સિસ છે. વર્ટિકલ ઓલવેઝ ઝેડ એક્સિસ, ફાઇનલ. તો માનો કે અહીંયા કોઈ પોઈન્ટ હોય, અહીંયા જે પોઈન્ટ છે તો એનો ઝેડ એક્સ પ્લેનથી મને કીધું આ એક્સ અને આ ઝેડ, તો ઝેડ એક્સ પ્લેનથી ડિસ્ટન્સ માગે તો ઇનડાયરેક્ટલી વાય કોઓર્ડિનેટ ન થાય. જો આ સાઈડ આવી જાત મે બી તમને સમજાશે. અહીંયા પોઈન્ટ એક્સ વાય ઝેડ, તો અહીંયા પોઈન્ટથી હું આ ડિસ્ટન્સ લઈ લઉં, આ ડિસ્ટન્સ લઈ લઉં તો મને શું મળે? એક્સ ઝેડ પ્લેનથી ડિસ્ટન્સ મળી જાય, રાઈટ? તો એ શું થશે? એક્સ ઝેડ પ્લેનથી ડિસ્ટન્સ તો કે સીધું મોડ ઓફ વાય કોઓર્ડિનેટ, મોડ ઓફ વાય કોઓર્ડિનેટ એટલે માનાંકમાં વાય આમ થઈ જવું જોઈએ. સેમ વાય એક્સિસથી ડિસ્ટન્સ કેટલું? સેકન્ડ વાય એક્સિસથી ડિસ્ટન્સ કેટલું? તો વાય એક્સિસથી ડિસ્ટન્સ જોતું હોય તો ખાસ સમજજો. માનો કે પાછું સેમ એઝ ઇટ ઇઝ આવી રીતે છે કે ભાઈ એક્સ એક્સિસ, વાય એક્સિસ અને ઝેડ એક્સિસ, રાઈટ? એક્સ વાય અને ઝેડ છે આપણી પાસે, એક્સ એક્સિસ છે, વાય એક્સિસ છે અને ઝેડ એક્સિસ છે, કન્ફર્મ. આ એક્સ, આ ઓલું વાય, આ ઝેડ, ફાઇનલ. તો જો મારે છે ને ઓલું વાય છે, રાઈટ? તો અહીંયા મારે કોઈ પોઈન્ટ છે તો વાયથી ડિસ્ટન્સ એટલે આટલું થાય,
y થી ડિસ્ટન્સ એટલે આટલું થાય, રાઈટ? તો જો હાઇટ એટલે z કોર્ડિનેટ આપે, હાઇટ એટલે z કોર્ડિનેટ આપે, x કોર્ડિનેટ એટલું, તો જો અહીંયા રાઈટ એંગલ ટ્રાયંગલ બને, રાઈટ એંગલ ટ્રાયંગલ બને, રાઈટ? તો જો આ હાઇટ એટલે z આટલું x, તો x સ્ક્વેર પ્લસ z સ્ક્વેર એનું રૂટ એટલે હાઇપોટેનિયસ મળી જાય, કર્ણ તરીકે કામ કરે ને. તો સેમ ઈ વસ્તુ અહીંયા શું થશે? રૂટ ઓફ એક્સ સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર. ઓકે, માનો કે એ જ વસ્તુ એક્સ એક્સિસની રિસ્પેક્ટમાં કે ત્યારે બનાવી નાખું. અને ઓરિજિનથી ડિસ્ટન્સ મતલબ શું? એ તો એનું મોડ્યુલસ કરો એટલે એનો આન્સર આવે, રાઈટ? આગળ વધીએ. ડોટ પ્રોડક્ટ ક્રોસ પ્રોડક્ટ. ડોટ પ્રોડક્ટ એક્સ ડોટ વાય, માનો કે એક્સ એટલે x1 y1 z1 ડોટ વિથ x2 y2 z2. હું ખાલી યાદ જ કરાવું, સોલ્વ નહીં કરું. તો ફર્સ્ટ સેકન્ડ x1 x2 y1 y2 z1 z2 ફાઇનલ સોલ્વ થઈ જવું જોઈએ, રાઈટ? સેમ આપણે કદાચ x બાર એટલે કોણ? તો કે x1 y1 z1. y બાર એટલે કોણ? તો કે x2 y2 z2. તો x બાર ક્રોસ y બાર એટલે શું? તો કે રિમેનિંગ 4 થી આપણે સોલ્વ કરતા y વાળું માઇનસ રાખો, તો x વાળું હોય તો x ઉપર હાથ રાખો, રિમેનિંગ કોણ? y1 z1 y2 z2. y ઉપર હાથ હોય તો x1 z1 x2 z2, z ઉપર હાથ તો x1 y1 x2 y2, રાઈટ? સોલ્વ કરતા તો આવડે. તો માનો કે જો પછી આ x છે ડોટ y, આ બેનો જે આન્સર આવે મલ્ટીપ્લાઈડ બાય આ વેક્ટર z વેક્ટર, તો આ બેનો ડોટ એટલે નંબર આવે, નંબર ઇન્ટુ વેક્ટર, વેક્ટરનું મોડ્યુલસ, એવું કહે છે ને. તો એ તો બધું થઈ જાય પછી મતલબ કાઢીને. થિયરી આપણી અમુક મૂકેલી છે કે ભાઈ ડાયરેક્શન ઓફ વેક્ટર્સ, જો x બાર ઇઝ ઇક્વલ ટુ કે વાય બાર, કોઈ વેક્ટર જે છે એ એકબીજાના સ્કેલર મલ્ટિપલમાં હોય, આમ છે 11th નું, તો સ્કેલર મલ્ટિપલમાં હોય ને કે પોઝિટિવ હોય, સ્કેલર મલ્ટિપલમાં હોય અને કે પોઝિટિવ હોય, તો સેમ ડાયરેક્શન. સ્કેલર મલ્ટિપલમાં હોય અને કે નેગેટિવ હોય તો ઓપોઝિટ ડાયરેક્શન. અને જો સ્કેલર મલ્ટિપલમાં ન હોય તો ડિફરન્ટ ડાયરેક્શન. ઓકે, જોનું કોઈ વેક્ટર છે એનો યુનિટ વેક્ટર, પણ એનું નોટેશન આવે આવી રીતે, એક્સ એનું યુનિટ વેક્ટરને આ રીતે પ્રેઝન્ટ થાય, રાઈટ? તો રૂલ શું? વેક્ટર અપોન ઇટ્સ મેગ્નિટ્યુડ, રાઈટ? સેમ હિયર x1 x2 x3 b y1 y2 y3 આર ટુ ડિસ્ટિંક્ટ પોઈન્ટ્સ. ઈ તો હવે આ તો એ બી વેક્ટર કાઢતા આવડે તેને આપણે b બાર માઇનસ a બાર કરતા. ઓકે, જો ઇનર પ્રોડક્ટ એટલે કે ડોટ પ્રોડક્ટ મેં તમને હજી કીધી, x1 x2 x3 y1 y2 y3, તો x1 y1 x2 y2 x3 y3 થઈ જાય. 2D હોય તો એ સેમ પેટર્ન થી. ઇનર પ્રોડક્ટને ડોટ પ્રોડક્ટ પણ કહેવાય, ડોટ પ્રોડક્ટ ગુજરાતીમાં ને અંતઃગુણન પણ કહેવાય. આઉટર પ્રોડક્ટ એટલે કે ક્રોસ પ્રોડક્ટ, તો મેં હજી તમને અમને લખી દીધું. તો ક્રોસ પ્રોડક્ટ બોલો કે બાહ્ય ગુણન, ગુજરાતીમાં બોલીએ બધું એક. બોક્સ પ્રોડક્ટ બહુ ઇમ્પોર્ટન્ટ છે. બોક્સ પ્રોડક્ટ કઈ રીતે યાદ રાખતા? પહેલાનું ડોટ બીજા બીનું ક્રોસ, પહેલાનું ડોટ બીજા બીનું ક્રોસ, તો x1 x2 x3 y1 y2 y3 x3 z1 z2 z3. તો કોઈ બીને બોક્સ પ્રોડક્ટ એટલે કે પેટી ગુણાકાર, તો જેમ દેખાય જેમ છાપો x1 x2 x3 y1 y2 y3 z1 z2 z3, રાઈટ? એની પ્રોપર્ટી ક્લિયર હોવી જરૂરી છે. બોક્સ પ્રોડક્ટની પ્રોપર્ટી કઈ હતી કે ભાઈ માનો કે કોઈ બે વસ્તુ સેમ હોય તો આન્સર આવે 0, પહેલી પ્રોપર્ટી. પછી ઓલું એની ટુ ઇન્ટરચેન્જ, માનો કે x y z આવું છે તો હું શું કરું? z અહીંયા લઈ લઉં, y એમનામ x અહીંયા, તો આ બેને ઇન્ટરચેન્જ કરીએ તો સાઇન ચેન્જ થઈ જાય. ઓકે, અને પછી ઓલું સિક્વન્સ મેન્ટેન રહેવી જોઈએ, x બાર y બાર z બાર, તો આ સિક્વન્સ મેન્ટેન રહેવી જોઈએ. માનો કે જો ઇઝ ઇક્વલ ટુ વોટ, જો x અહીંથી શરૂ થાય, y અહીંયા થાય, તો z અહીંયા હોવું જોઈએ. સિક્વન્સ અહીંયા સાયકલ પૂરી થઈ તો આમ સાયકલ પૂરી થવી જોઈએ, રાઈટ?
સેમ મે બી એક્સ બાર અહીંયા હોય, વાય બાર અહીંયા હોય, ઝેડ બાર અહીંયા હોય, કમ્પ્લીટ થવું જોઈએ. ઓકે, તો પહેલાનું ડોટ, ઓલા બેનું ક્રોસ, એટલે થઈ તો બોક્સ કમ્પ્લીટ થઈ જવું જોઈએ. આગળ વધીએ. ટ્રિપલ પ્રોડક્ટ તો આપણે યાદ રાખીએ છીએ ને, છેલ્લા અરે ડોટ, રિમેનિંગ એઝ ઇટ ઇઝ માઇનસ પહેલા અરે ડોટ, રિમેનિંગ એઝ ઇટ ઇઝ. એ તો ઓપન કરવાની સ્ટાઇલ હતી તે. આઈડેન્ટિટી ઇટ મીન્સ લાંગ્રેન્જીસ રૂલ શું હતો? ડોટનો સ્ક્વેર ક્રોસ પ્રોડક્ટનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ સેલ્ફ મેગ્નિટ્યુડનો સ્ક્વેરનું મલ્ટિપ્લિકેશન. આ ઇનઇક્વાલિટીઝ યાદ હોવી જોઈએ. એડિશનમાં સેપરેટ હોય ગ્રેટર. એંગલ બિટવીન ટુ વેક્ટર્સ cos theta means with cos of angle between two vectors કેટલો? તો કે ઉપર ડોટ, નીચે મોડ્યુલસ. ઓકે, ડોટ પ્રોડક્ટ 0 થાય ને પરપેન્ડિક્યુલર હોય તો આપણે ડિરાઈવ બી કરી શકીએ. એરિયા ઓફ અ ટ્રાયંગલ, એરિયા ઓફ અ ટ્રાયંગલ એની ટુ સાઈડ નો ક્રોસ પ્રોડક્ટ કરો, ડિવાઈડ બાય 2 કરો, બરાબર? તો એ તમને ટ્રાયંગલનો એરિયા આપે. એરિયા ઓફ પેરેલેલોગ્રામ, સમાંતર બાજુ ચતુષ્કોણનો એરિયા. તો શું? તો જો અહીં શું છે? તો કે એ બી સી ડી મિક્સ ન કરવું. એ બી બી સી જો સાઈડ હોય તો 1/2 નો આવે, અને જો ડાયાગોનલ હોય એ સી બી ડી ડાયાગોનલ હોય તો 1/2 આવે, રાઈટ? વોલ્યુમ ઓફ પેરેલેલોપાઇપ્ડ, વોલ્યુમ ઓફ પેરેલેલોપાઇપ મતલબ સમાંતર ફલક. તો એની જો એજીસ આપણી પાસે હોય, ઓ એ આપણે આવું યાદ રાખ્યું, ઓ એ, ઓ બી, ઓ સી, રાઈટ? એનું મેગ્નિટ્યુડ ડોટ બોક્સ પ્રોડક્ટ તો આવે જ નો ડાઉટ, પણ એનું મેગ્નિટ્યુડ બોક્સ પ્રોડક્ટ તો ડિટરમિનન્ટનું સોલ્યુશન છે, તો એ તો નેગેટિવ હોય, પણ આ તો ના હોય કે ને, એટલા માટે. ડિરેક્શન કોસાઇન્સ કોસ આલ્ફા આપણે તો ડાયરેક્ટ જ યાદ રાખવાનું. કોઈ બી વેક્ટરનું ડાયરેક્શન કોસાઇન એટલે શું? તો વેક્ટર અપોન ઇટ્સ મેગ્નિટ્યુડ કરો, યુનિટ વેક્ટર ફાઇન્ડ કરો. એમાં જે 3 મેમ્બર હોય એમાં પહેલો હોય કોસ આલ્ફા, બીજો હોય કોસ બીટા, ત્રીજો હોય કોસ ગામા. ઓકે, એટલું ઇનફ છે. બોક્સ પ્રોડક્ટનો માનો કે આ સમ છે, જો ઇઝ ઇક્વલ ટુ વોટ, એવી રીતે કંઈક સમ આપ્યો હોય તો આપણો રૂલ શું છે કે ભાઈ પહેલાનું ડોટ ઓલા બેનું ક્રોસ, y પ્લસ ઝેડ ક્રોસ વિથ ઝેડ પ્લસ એક્સ, ફાઇનલ. તો જો એક્સ પ્લસ વાય એઝ ઇટ ઇઝ, તો અહીંયા લાસ્ટ વન, તો જો તો ક્રોસ કરું તો વાય ક્રોસ ઝેડ, સોરી પહેલા એક્સ ઝેડ આરે આવે ને, વાય ક્રોસ ઝેડ પ્લસ વાય ક્રોસ એક્સ ભલે પડ્યું. હવે ઝેડ સાથે તો ઝેડ ક્રોસ ઝેડ, પહેલાનો સેલ્ફ ક્રોસ તો 0 થાય ને, ઝેડ ક્રોસ એક્સ ભલે પડ્યું, સેલ્ફ ક્રોસ તો 0 થાય, ફાઇનલ. તો વધ્યું શું? એક્સ પ્લસ વાય ડોટ વિથ વાય ક્રોસ ઝેડ, વાય ક્રોસ એક્સ અને ઝેડ ક્રોસ એક્સ, ઓલું તો 0 થાય ને. તો જો હવે ફર્સ્ટ સાથે ડોટ કરતા જઈએ, તો જો પહેલા સાથે ડોટ કરું તો એક્સ ડોટ ઓલા બંને, પ્લસ સેકન્ડ આરે ડોટ કરું તો એક્સ ડોટ આ ભાઈબંધ એક્સ છે, રાઈટ? આની આરે ડોટ કરો તો એક્સ ડોટ આખો ભાઈબંધ. ઓકે, નાઉ વાય બાર નો ટર્ન છે, તો એ થઈ ગયું વાય બાર ડોટ વિથ વાય ક્રોસ ઝેડ. સેમ હિયર વાય બાર ડોટ વિથ વાય ક્રોસ એક્સ પ્લસ વાય બાર ડોટ વિથ ઝેડ ક્રોસ એક્સ. એટલું ક્લિયર? તો જો હવે ડોટ પ્રોડક્ટ મતલબ સેલ્ફ ડોટ પ્રોડક્ટ છે, તો એ પહેલાનું ડોટ ઓલા બીનું ક્રોસ છે, તો એ તો બોક્સની ડેફિનેશન થઈ ગઈ ને. આ બધી બોક્સની ડેફિનેશન છે, જુઓ આ બધી બોક્સની ડેફિનેશન છે. અહીંયા વાય બાર ઝેડ બાર, વાય બાર ઝેડ એક્સ બાર, વાય બાર ઝેડ બાર એક્સ બાર, ફાઇનલ. તો જેટલું જેમાં બે સેમ છે એ બધા 0,
તો આ થઈ ગયું XYZ ને ઓલું થઈ ગયું. તો જો સિક્વન્સ મેન્ટેન રહે છે એટલે XYZ સેમ જ કહેવાય. તો 2 ટાઈમ XYZ આવો આન્સર આવે છે, રાઈટ. પછી ઓલો કોપ્લાનર હોય તો બોક્સ પ્રોડક્ટ 0 થાય, પ્રોપર્ટી યાદ હોવી જોઈએ. આગળ વધીએ. માનો કે આ સમ છે, હવે થઈ જવો જોઈએ. જો આપણને પ્રોપર્ટી આપી છે ABC ફાઇન્ડ કરવાની, તો શું કરું? જો A અંદર આપું તો A 3A 2A, અહીંયા B અંદર આપું તો B 5B 6B, અહીંયા C અંદર આપું તો 2C C -2C 4 10 -8 ફાઇનલ. તો આરે લઈ લો તો આ A પ્લસ B પ્લસ 2C ઇઝ ઇક્વલ ટુ એક્સ કોર્ડિનેટ કોણ 4 થઈ ગયો કે નહીં? 3A minus 5B plus C કેટલું પ્લસ 10 થઈ ગયો કે નહીં? 2A plus 6B minus 2C is equal to -8 ફાઇનલ. તો ત્રણેયને અંદર અંદર સોલ્વ કરીએ, કાંઈ ABC મળીએ કે ઓકે ABC મળી જાય. આગળ વધીએ. કોપ્લાનર કીધું છે. કોપ્લાનર હોય, 3 વેક્ટર કોપ્લાનર હોય, એક જ પ્લેન ઉપર હોય, એક જ સમતલ ઉપર હોય, તો બોક્સ પ્રોડક્ટ 0 થાય. A1 1 1B1 બારની મે બી એ ટ્રિપલ યા તો એડવાન્સમાં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે. ઇઝ ઇક્વલ ટુ 1 એની વેલ્યુ માગી હતી. તો જો ડાયરેક્ટ સોલ્વ કરું તો કેમ થશે? તો કે A, તો અહીંયા કેટલું BC -1, રાઈટ. અહીંયા 1 પ્લસ ઓફ 1 ઇન્ટુ કોણ? પ્લસ ઓફ 1 ઇન્ટુ કોણ? 1 C -1 ભલે પડ્યું. ઓકે, પછી કેટલું વધ્યું? પ્લસ ઓફ 1 એમ સોરી આ માઇનસ હોય. અહીંયા પ્લસ 1 કેટલું? તો 1 - B ઇઝ ઇક્વલ ટુ 0 તો છે જ તેને. તો આ કેટલું થઈ ગયું? તો કે A આ થઈ ગયું BC -1, રાઈટ. A અને E થઈ ગયું BC -1. તો અહીંયા 1 - C જોઈએ ને તો માઇનસ માઇનસ પ્લસ કરી નાખો અને આ 1 - C થઈ જાય. અહીંયા 1 - B તો છે જ, ઇઝ ઇક્વલ ટુ 0 ભલે પડ્યું. તો 1 - A 1 - B 1 - C વડે ડિવાઈડ કરો. ઓકે, 1 - A 1 - B 1 - C થી ડિવાઈડ કરો. ક્લિયર? તો 1 - A 1 - B 1 - C 1 minute. Maybe a 1 as it is. Okay, તો આટલું થઈ ગયું. 1 - A - B મે બી ડાયરેક્ટ હવે ઇઝ ઇક્વલ ટુ 0 તો છે જ, ડાયરેક્ટ જ ઘૂસતાનું છે તો ઇઝી છે. જો કે બોર્ડ વર્કનો સમ છે, જાતે ઘૂસતાઈ નાખજો હવે. તો અહીંયા 1 - A તો 1 - B - C 1 - A 1 - B ઇઝ ઇટ ઇઝ 0 બનાવી દઉં. લાસ્ટ એક ટ્રાય કરી લઉં છું, નહીતર પછી જાતે આપી દઈશ. મે બી છેલ્લે ટ્રાય કરી લઉં. તો જો A1 1 1B1 1 1C રાઈટ ઇઝ ઇક્વલ ટુ 0. તો મે બી એક જગ્યાએ 0 બનાવી દો. તો અહીંયા A -1, અહીંયા 1 - B, અહીંયા કોણ? તો કે 1 - 1 એટલે 0. અહીંયા આવે તો આ 0, અહીંયા આવે તો B - 1, અહીંયા આવે તો 1 - C, તો 1 1 C ભલે પડ્યું. ઓકે, આ બેને સોલ્વ કરું તો A -1 એઝ ઇટ ઇઝ. તો કે આ બંને એટલે કોણ? તો કે C ઇન્ટુ B -1 માઇનસ ઓફ 1 - C ભલે પડ્યું. ઓકે, અહીંયા ઓલામાં મે બી કદાચ ખબર નહીં, અહીંયા માઇનસ ઓફ 1 - B ભલે પડ્યું, રાઈટ. તો 0 માઇનસ ઓફ ધીસ, તો 0 માઇનસ ઓફ આ મેમ્બર ઇઝ ઇક્વલ ટુ 0 તો છે જ, રાઈટ. તો આને અંદર આપું તો C ઇન્ટુ A -1 B -1, આ અંદર આપું તો પ્લસ ઓફ A -1 આ 1 - C, આને અંદર આપી દઉં માઇનસ માઇનસ પ્લસ 1 - B 1 - C, રાઈટ. તો જો અહીંયા નેગેટિવ સાઇન બહાર લઈ લો, અને નેગેટિવ સાઇન બહાર લઉં તો 1 - A, ઈ જ નેગેટિવ સાઇન અહીંથી બહાર કાઢું એટલે 1 - B એમ નામ. આ નેગેટિવ સાઇન બહાર તો પ્લસ થઈ ગયું 1 - A. હવે થઈ જવો જોઈએ તમારાથી, હવે ઇઝીલી થઈ જશે. તો ઓલામાં કદાચ આપણી એરર કંઈક માઇનોર હશે, પણ હવે મેં કીધું કે એમાં ગોતવાનો ટાઈમ નથી બગાડવું. તો હવે જો 1 - A 1 - B એ 1 - C ત્રણેયથી ડિવાઈડ કરું તો અહીંયા 1/1 - C વધે, અહીંયા 1/1 - B વધે, અહીંયા 1/1 - A વધે, રાઈટ. તો આ બે પોર્શન રેડી હોય, પણ અહીંયા 0 છે. તો અહીંયા જે છે ને એ C/1 - C હશે.
તો બે બાજુ +1 કરજો એટલે તમારો સમ પતી જશે. આગળ વધીએ. આ ક્વેશ્ચન જુઓ. A, B and C, D. તો જો AD ગોતતા આવડે. AD એટલે શું? તો કે D બાર માઇનસ A બાર, રાઈટ. પછી કોણ? તો કે AB ગોતતા આવડે. AB એટલે B માઇનસ A કરી નાખવાનું. પછી કોણ? તો કે AC, AC એટલે C માઇનસ A કરતા આવડે, રાઈટ. એ બધું ગોઈતું. પછી આપણને AD એટલે X બાર કહું, નો પ્રોબ્લેમ. પછી AB ક્રોસ AC કરો એને કહી દો Y બાર. તો તમને શું માંગ્યું? પ્રોજેક્શન ઓફ X બાર, આને કહી દીધું મેં Y બાર, તો X બાર અને Y બાર આવું માંગ્યું. એક ખાસ ઇમ્પોર્ટન્ટ વાત યાદ રાખજો. મેં તમને જે ફોર્મ્યુલા આપ્યું છે બરાબર, એ પ્રોજેક્શન વેક્ટર વર્ડ યુઝ કરે ને તો યુઝ કરવાનું. પ્રોજેક્શન વેક્ટર. આ વેક્ટરનું આ વેક્ટર ઉપરની પ્રોજેક્શન એવું માગે બરાબર, તો તમને JEE લેવલે, JEE લેવલે અને મે બી ગુજસેટ લેવલે કદાચ વચ્ચે આવે તો ચાન્સીસ ઓછા છે, પણ ખબર હોવી જોઈએ. તો તમારી બુક અનુસાર તમારે ખાલી શું વાપરવાનું છે? ઉપર ડોટ, જેની ઉપર છે એનું મેગ્નિટ્યુડ નીચે, બરાબર. મેં તમને જે ફોર્મ્યુલા આપેલું છે ઇન ફોર્મ ઓફ વેક્ટર આવશે. જો પ્રોજેક્શન વેક્ટર વર્ડ યુઝ કરે તો એ યુઝ કરજો, નો ડાઉટ. પણ ખાલી પ્રોજેક્શન વર્ડ હોય તો આ યુઝ કરજો. ઓકે, આગળ વધીએ. Express this as a sum of two vectors. આ ભાઈબંધને x બાર 2 3 1, રાઈટ, એના બે વેક્ટરના સમ તરીકે પ્રેઝન્ટ કરો, નો પ્રોબ્લેમ. સચ દેટ એમાંથી એક છે આને પરપેન્ડિક્યુલર હોય તો માનો કે y બાર 2 -4 1 અને બીજો છે આને પેરેલલ હોય તો ઈ જ છે, એનો ઈ જ છે ને. તો માનો કે આ a બાર છે એ ભાઈબંધ y બાર ને પેરેલલ પરપેન્ડિક્યુલર હોય, તો b બાર જે છે એ જ ભાઈબંધ ને પેરેલલ હોય. તો પેરેલલ હોય તો આપણે સ્કેલર મલ્ટિપ્લિકેશન થી એઝમ કરી લેતા હતા, રાઈટ. તો એ કે ના ફોર્મમાં b બાર આવતો તો. ઓકે, તો અહીંયા હું b બાર મૂકું તો એના ફોર્મમાં મળી જતો તો કે ના ફોર્મમાં a મળી જતો તો. ડોટ પ્રોડક્ટ યુઝ કરું તો કે મળી જતો તો. સંપત્તિ જાય ને ડેટા રાખો એટલે. આગળ વધીએ. જો a બાર છે, c બાર છે, two given vectors b bar such that a bar cross b bar is equal to c bar and a dot b is equal to 3. તો જો તમારે અઝમ કરવાનું છે યાર કે ભાઈ તમને એવું લાગે કે આ બે રિલેશન થી કોઈ આપણે b વેક્ટર જોતો છે. b વેક્ટર માનો કે જોતો છે x y z, રાઈટ. x y z આપણે જોતો છે તો એ x y z મેં અઝમ કરી લીધો, નો ડાઉટ. હવે આપણે શું કરવું જોઈએ? તો કે આ a ક્રોસ b વાળી પ્રોપર્ટી લગાડવી જોઈએ. એટલે ક્રોસ પ્રોડક્ટ જે છે જે ક્રોસ પ્રોડક્ટ જે છે એ ભાઈબંધ તો હકીકતમાં ત્રણ રિલેશન દેશે ને, ત્રણ રિલેશન દેશે. ત્રણ કોઓર્ડિનેટ કમ્પેર કરી લેજો. તો ત્રણ રિલેશન આવે તો કોઈ એક ડેટામાં બધું કન્વર્ટ કરશું. તો પછી પાછું આ ડોટ વાળું યુઝ કરશો એટલે જે એકના ફોર્મમાં કન્વર્ટ કર્યું છે, માનો કે એક્સના ફોર્મમાં આપણે કન્વર્ટ કરતા હતા તો આખું એક્સના ફોર્મમાં મળી જતું હતું ને. આગળ વધીએ. આ તો ફોર્મ્યુલા હતું ને, વોલ્યુમ ઓફ પેરેલલ પાઇપ, સમાંતર ફલકનું ઘનફળ, ત્રણેયની ધાર આપી દીધી છે, મળી જાય ને, એ જ આપી છે. ઓકે, અહીંથી પૂછાઈ ગયેલા તમામ ક્વેશ્ચન JEE ના છે. ઓકે, હવે જેટલા ક્વેશ્ચન આપણે ફેસ કરીએ બધા જ ક્વેશ્ચન લાસ્ટ યર JEE માં પૂછાઈ ગયેલા છે. તો જો આપણી પાસે છે, જો હાફ ક્વેશ્ચન છે ટેક્સ્ટ બુકનું એક્ઝામ્પલ છે, બોર્ડ લેવલનું છે. તો જો a બાર b બાર એન્ડ c બાર આર યુનિટ વેક્ટર્સ. તો ત્રણેય કેવા છે? a બાર b બાર એન્ડ c બાર ઇઝ a unit vector. a bar b bar and c bar is 0. okay, lambda means what? a dot b b dot c c dot a. તો એ તો મળી જશે. તો કેમ મળે? તો કે જો આપણે a dot b b dot c c dot a, તો a બાર પ્લસ b બાર પ્લસ c બાર જે છે 0 વેક્ટર છે. તો હું સેલ્ફ ડોટ પ્રોડક્ટ યુઝ કરું. ઓકે, તો એ તો કેટલું થશે? 0.0, રાઈટ. તો અત્યારે કરું તો હું આવે a ડોટ a, ડાયરેક્ટ a સ્ક્વેર લખું. a ડોટ b નો પ્રોબ્લેમ, a ડોટ c નો પ્રોબ્લેમ. અહીંયા રાખું તો b ડોટ a, ઓકે,
ડાયરેક્ટ a સ્ક્વેર b સ્ક્વેર c સ્ક્વેર 2ab 2bc 2ca કરું તોય ચાલે હો, પણ હવે ફોર્માલિટી શરૂ કરી દીધી. b ડોટ b એટલે b સ્ક્વેર ચાલે, b ડોટ c નો પ્રોબ્લેમ, b ડોટ c. હવે c ડોટ a, c ડોટ b, c ડોટ c મતલબ c સ્ક્વેર, આ તો 0 છે જ, 0 આરે ડોટ તો 0 જ આવે ને. આ 1 આ 1 આ 1 આ 1 તો બધું આ તો 1 છે ને, તો 3 થઈ ગયું. આ બધું ab 1 ટાઈમ 2 ટાઈમ, ca 1 ટાઈમ 2 ટાઈમ, cb 1 ટાઈમ 2 ટાઈમ, તો 2 ટાઈમ a ડોટ b, b ડોટ c, c ડોટ a ઇઝ ઇક્વલ ટુ 0 એઝ ઇટ ઇઝ. તો જો a ડોટ b, b ડોટ c, c ડોટ a, તો +3 આ સાઈડ આવે, -3 2 નીચે, સમ પતે. તો જો હાફ તો પતી ગયો, લેમડો તો મળી ગયો, આપણે મળી ગયો લેમડો. ચલો તો -3/2 વાળા, -3/2 વાળા બે ભાઈબંધ છે, આ બે માંથી કોઈક આન્સર હશે, રાઈટ. તો હવે એને હું આપ્યું છે જો ડી, ડી મતલબ શું? ડી બાર મતલબ એને કીધું છે a ક્રોસ b પ્લસ b ક્રોસ c પ્લસ c ક્રોસ a. કોઈ એક વસ્તુમાં ફેરવો ને, આ વસ્તુ આપણી પાસે રિલેશન તો આવી ગયો છે, જુઓ તો જરાક. તો માનો કે a બાર એમ નામ, હા ઓપ્શન જુઓ તો જરાક a b માં છે યા c and b માં છે, બે જ ઓપ્શન જોવાના, બીજું હું કામ જોઉં. તો માનો કે કાં તો a ને રિમૂવ કરો, કાં તો b ને રિમૂવ કરો, સોરી કાં તો c ને રિમૂવ કરો, તો આને એમ નામ રાખો. માનો કે હું પહેલા ટ્રાય કરું c ને રિમૂવ કરું, તો b બાર એમ નામ, રાઈટ. ક્રોસ વિથ c બાર એટલે કોણ? c બાર એટલે કોણ? તો કે -b બાર -a બાર ચાલે, -b બાર -a બાર ચાલે, પ્લસ ઓફ c બાર એમ નામ, સોરી અહીંયા c બાર ની વેલ્યુ મૂકો નથી, -b બાર -a બાર, ક્રોસ વિથ a બાર બાકી. તો જો આ એમ નામ a ક્રોસ b, સોરી અહીંયા કેટલું, આને અંદર આપું તો માઇનસ ઓફ b ક્રોસ b, સેલ્ફ ક્રોસ તો 0 થાય, અહીંયા પાછું માઇનસ ઓફ b ક્રોસ a, રાઈટ. અહીંયા આપું તો અંદર આપું તો માઇનસ ઓફ b ક્રોસ a, અંદર આપું તો માઇનસ ઓફ a ક્રોસ a, સેલ્ફ ક્રોસ તો 0 થાય કે નહીં? સેલ્ફ ક્રોસ તો 0 થાય કે નહીં? તો કેટલું થાય? a ક્રોસ b. અહીંયા કેટલું? a ક્રોસ b, b ક્રોસ a, તો a ક્રોસ b, અહીંયા b ક્રોસ a છે, નેગેટિવ સાઇન જતી રહે ને, a ક્રોસ b લખું તો કેટલું આવ્યું? 3 ટાઈમ ab, a ક્રોસ b, 3 ટાઈમ a ક્રોસ b, એટલે 3 એ નથી, 3 ઇન્ટુ a ક્રોસ b એવું છે, રાઈટ. સમ પછી તો ફોર્થ જો, ફોર્થ ઓપ્શન આન્સર કીધો છે. હાફ સુધી થઈ જાય, બીજામાં કાંઈ નહીં, હળિયું કરવા માંડો, ઓપ્શન તો બે જ વિદ્યા છે, છેલ્લે કદાચ તમે ઓપ્શનની હળી કરો તોય સમ પતી જાય. આગળ વધીએ, શું કીધું જો, લેટ ધ વોલ્યુમ ઓફ પેરેલેલોપાઇપ્ડ, સમાંતર ફલકનું ઘનફળ હજી આવ્યું છે, ઇઝ ગિવન બાય UVW બી 1 ક્યુબ યુનિટ, એક આપ્યું છે, વોલ્યુમ આપ્યું છે 1, રાઈટ. પણ વોલ્યુમ માટે શું હતું? મોડ્યુલસ ઓફ બોક્સ પ્રોડક્ટ હતું ને. તો પહેલા બોક્સ પ્રોડક્ટની વાત કરું તો બોક્સ પ્રોડક્ટ માનો કે UVW ની વાત કરું તો કેટલું આવે જુઓ, 1 1 લેમ્બડા, 1 1 3 2 1 1, ફાઇનલ 2 1 1, આટલું ઓકે. તો જો થીટા બી ધ એંગલ બિટવીન ધ, ઓકે થીટા ગોતો ને, પણ યુ અને ઓમેગા વચ્ચેનો એંગલ છે એ. તો પહેલા આની હેલ્પથી લેમ્બડા મળશે, લેમ્બડા અહીંયા મૂકીશ ત્યારે મને યુ પાક્કો મળી જશે, પછી એની વચ્ચેનો એંગલ, રિલેટેડ ક્વેશ્ચન છે, ઓકે. તો હવે આને સોલ્વ કરીએ તો કેટલું આવશે? 1 ઇન્ટુ 1 -3 મતલબ -2 પ્લસ 1, સોરી -1 ઇન્ટુ -1 ઇન્ટુ 1 -6 મતલબ -5, 1 -6 મતલબ -5 પ્લસ લેમ્બડા ઇન્ટુ આ કેટલું 1 -2 મતલબ -1, તો આ કેટલું થઈ ગયું? -2 પ્લસ 5 માઇનસ લેમ્બડા, તો કેટલું વધ્યું? 3 - લેમ્બડા ભલે પડ્યું. તો હવે આપણે રૂલ શું છે? વોલ્યુમ ઇઝ ઇક્વલ ટુ મોડ્યુલસ ઓફ બોક્સ પ્રોડક્ટ, આવું છે ને. તો જો તો 1 ઇઝ ઇક્વલ ટુ વોટ? મોડ્યુલસ ઓફ 3 - લેમ્બડા. મોડ ઓપન કરું તો એકવાર પ્લસ એકવાર માઇનસ, લેમ્બડા આ સાઈડ તો આ સાઈડ જે થઈ જાય 2, લેમ્બડા આ સાઈડ તો આ થઈ જાય +4, તો +2 and 4 બંને હળિયું કરવી પડશે ને. તો યુ બાર એટલે કેટલું? યુ બાર 2 બનશે. યુ બાર એટલે કોણ? જો 1 1 2, અને ત્યારે તે આપણે વર્ક કરવાનું ઓમેગા રે, ડબલ્યુ કોણ? 2 1 1 2 1 1, એ તો આપણે હળી કરી નાખશું. એનો એ સમ બીજી વાર ગણવો પડશે જો આનો ઓપ્શન નહીં હોય તો, રાઈટ. તો એ કેટલો? તો કે 1 1 1
1 1 લેમડો એટલે 4 સોરી, અને પછી w તો એને જ વાપરશું 2 1 1. તો હવે તો થઈ જવો જોઈએ ને યાર કે આની વચ્ચેનો cos થીટા જોતો હોય તો ઉપર ડોટ એટલે કેટલું આવશે 2 + 1 + 2, નીચે મેગ્નિટ્યુડ કેટલું 1 + 1 + 4 એટલે 1 + 1 + 4 એટલે √6, અને આ બાજુ કેટલું 4 + 1 + 1 એટલે √6. તો કેટલું થયું 5/6. ના ભાઈ એવો કઈ ઓપ્શન દેખાતો નથી, તો અહીંયા હાળી કરો તો જરાક cos થીટા તૈયાર કીધું જો એટલે હું ચડાવું. તો ઉપર ડોટ કરું તો 2 + 1 + 4, 4 + 1 5, 5 + 2 એટલે 7 રાખો. નીચે આપું તો રૂટ ઓફ અહીંયા કેટલું 16 + 1 + 1 √18. અહીંયા કેટલું 4 1 1 એટલે 6 થઈ ગયું. તો આ કેટલું 9 × 3, 9 6 × 3 કરું તોય ચાલે, કેમ કે √6 6 થઈ જાય, √3 ભલે પડ્યું. તો 7/6 √3, 7/6 √3 સમ કમ્પ્લીટ. રાઈટ, આગળ વધીએ. જો let a bar -2ij cap plus k cap -1jk be two vectors if c bar is a vector such that this and c is this 0 c dot b. ઈજી છે યાર, હજી ઓલો આની પહેલા નો એમ કરાયો કે એકના ફોર્મમાં કન્વર્ટ કરવાનો ટ્રાય કરજો, સેમ પેટર્ન થી ગણવા માંડે. તો જો ક્રોસ પ્રોડક્ટ છે એટલે ત્રણ રિલેશન આપણી પાસે હોય, તો આપણે ગોતવાનો છે સી બાર. એ બાર આપણી પાસે છે 1 - 2 1, બી બાર આપણી પાસે છે 1 - 1 1. રાઈટ, તો હવે સી બાર મીન્સ વોટ? સી બાર માનો કે એ એક્સ વાય ઝેડ રાખો ને આમ તો. રાઈટ, તો જો તો હવે આપણને શું કીધું છે બી ક્રોસ સી ઇઝ ઇક્વલ ટુ બી ક્રોસ એ. તો જો તો બી ક્રોસ સી, બી એટલે કોણ? તો કે 1 - 1 1, 1 - 1 1, અને સી એટલે કોણ? તો કે એક્સ વાય ઝેડ, એક્સ વાય ઝેડ. તો જો તો અહીંયા શું થશે બી ક્રોસ સી મતલબ શું? એક્સ ઉપર આ તો કેટલું -z - y, ડાયરેક્ટ લખું -y - z, -y - z. y ઉપર આ તો z - x પણ નેગેટિવ સાઇન, z - x તો -z + x ચાલે, z - x તો -x નું +x, +z નું -z. ઓકે, y ઉપર z ઉપર હાથ રાખીએ તો y - x, y + x સોરી, z ઉપર હાથ y - +x. ઓકે, y + x. તો આ બાજુ વાત કરીએ તો b ક્રોસ a મીન્સ વોટ? b ક્રોસ a આપણે ગોતી રાખો. b ક્રોસ a ક્રોસ b નહીં, તો b એટલે કોણ? તો કે 1 - 1 અને 1, અને a એટલે કોણ? 1 - 2 અને 1. તો જો તો જરાક કેટલું આવશે? x ઉપર હાથ તો -1 + 2 -1 માઇનસ ફોર્મ્યુલાના +2 મતલબ +1 આવે, -1 +2. ઓકે, y ઉપર હાથ હોય તો 1 - 1 0, નો પ્રોબ્લેમ. z ઉપર હાથ હોય તો -2 + 1, -2 + 1 મતલબ -1. રાઈટ, તો આ કેટલું -y - z ઇઝ ઇક્વલ ટુ 1, -z + x ઇઝ ઇક્વલ ટુ 0, y + x ઇઝ ઇક્વલ ટુ -1. માનો કે હું નક્કી કરું કે બધી વસ્તુને x માં ફેરવો, તો આ કેટલું થઈ જાય? x ઇઝ ઇક્વલ ટુ z. તો z અને x વચ્ચેનો રિલેશન આવી ગયો. અહીંયા y કેટલું થઈ જાય? તો કે -1 - x થઈ જાય કે નહીં? નો પ્રોબ્લેમ. તો c વેક્ટર કેટલો થાય? c વેક્ટર થઈ જાય x y, y એટલે કોણ? -1 - x, z એટલે કોણ? x પોતે. હવે એને શું કીધું જો તો જરાક c ડોટ a કેટલું આપ્યું છે? 0. તો c એટલે કેટલું? x -1 - x, અને ડોટ a એટલે કોણ? a એટલે કોણ? a એટલે 1 - 2 1, 1 - 2 1 ઇઝ ઇક્વલ ટુ 0. તો અંદર આપી દો તો x -2 એટલે +2 +2 + 2x, +2 + 2x, અને આ +x ઇઝ ઇક્વલ ટુ 0. તો આ કેટલું 4x, 4x. આ 2 ઓલી સાઈડ જાય તો -2, તો x કેટલું? -1/2 આવે. તો c વેક્ટર કેટલો થયો? c વેક્ટર પોતે -1/2, z કોર્ડિનેટ એટલે પણ પોતે -1/2. અહીંયા મૂકું તો -1/2 કેટલું આવે? -1/2 + 1/2, -1/2 + 1/2 એટલે -1/2 જ વધે ને. તો જો c વેક્ટર મળી ગયો. હવે આપણે જોઈએ શું c વેક્ટર ડોટ વિથ b વેક્ટર. c વેક્ટર મીન્સ વોટ? -1/2 -1/2 -1/2 ડોટ વિથ b વેક્ટર મીન્સ વોટ? b વેક્ટર કોણ છે? 1 - 1 1, 1 - 1 1, મતલબ ડાયરેક્ટ આપી દો તો -1/2, અહીંયા આપી દો તો +1/2, અહીંયા આપી દો તો -1/2. આ કટ તો -1/2 વધ્યું, -1/2 વધ્યું. સમ કમ્પ્લીટ. ઓકે, આગળ વધીએ. જો આ ક્વેશ્ચન
if the vector p bar this, q bar this, r bar this are કોપ્લાનર હોય તો બોક્સ 0 હોય તો એ ગોતવાની કન્ડિશન આપી છે. એ મળે એટલે તમને p મળી જાય, q મળી જાય અને r મળી જાય. તો p ડોટ q કરવાનું, r ક્રોસ q કરવાનું, મેગ્નિટ્યુડ કરવાનું, કમ્પેર કરવાનું, લેમડો ગોતવાનો. સંપત્તિ ન જાય. ઈજી તો છે, ઈજી છે ને. તો જો ખાલી અડધો કન્સેપ્ટ યાદ કરાવી દો પાછો એકવાર. શું કીધું છે ભાઈ કે ભાઈ એને પી ક્યુ આર છે, કોપ્લાનર છે, સમતલીય છે. તો પેટી ભાઈ બોક્સ પ્રોડક્ટ 0 થાય કે નહીં? પી ક્યુ આર 0 થઈ જાય. તો પી કેટલું? તો કે a પ્લસ 1 એ અને એ. ક્યુ કેટલું? તો કે a પ્લસ 1 અને કે એટલે કેટલું? તો કે એ. આર કેટલું? તો એ અને a પ્લસ 1 રાઈટ ઇઝ ઇક્વલ ટુ 0. સરવાળા ચેક કરો તો આ ભાઈ બંને અહીંયા, આ ભાઈ બંને અહીંયા નાખી દો તો કેટલું થાય? તો કે 3a પ્લસ 1. 3a પ્લસ 1 સરખું થયું કે નહીં? a પ્લસ 1 ને a પ્લસ 1 રાઈટ. આવું વધ્યું. તો a પ્લસ 3a પ્લસ 1 બાર લઈ લો તો અંદર શું વધે? 1 1 1 a પ્લસ 1 a પ્લસ 1 રાઈટ. બે જગ્યાએ 0 બનાવી નાખું તો બે જગ્યાએ 0 બનાવું તો આ 3a પ્લસ 1 ભલે પડ્યું. તો અહીંયા શું થાય? તો કે અહીંયા આવે તો -1 તો આ 0. આ -a કટ તો -1 વધ્યો. -a કટ તો 0. અહીંયા આવે તો 0. આ a કટ તો 1. અહીંયા આવે તો -a ને -1 રાઈટ. આ 1a પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ વોટ? 0. તો આને સોલ્વ કરીએ તો 3m પ્લસ 1 એઝ ઇટ ઇઝ. તો આ માઇનસ ઓફ માઇનસ એટલે પ્લસ 1 વધે. અહીંયા કેટલું? તો કે 0 માઇનસ માઇનસ પ્લસ 1 વધ્યું. ઓકે ઇઝ ઇક્વલ ટુ 0 તો હતું તે ઇઝ ઇક્વલ ટુ વોટ? -1/3 આવી ગયું. તો હવે તમને p વેક્ટર મળી જાય. p વેક્ટર ગોતો, q વેક્ટર ગોતો, r વેક્ટર ગોતો. તમારે શું કરવાનું? p ડોટ q કરજો, સ્ક્વેર કરજો રાઈટ. r ક્રોસ q કરો, મેગ્નિટ્યુડ ગોતો, એનો સ્ક્વેર કરો. આમાં મૂકો, લેમડાનો સબ્જેક્ટ બનાવો, સંપત્તિ જેવો જોઈએ. આગળ વધીએ. જો આ ક્વેશ્ચન સરસ ક્વેશ્ચન છે. આ જો શું કીધું છે? a બાર, b બાર અને c બાર 3 વેક્ટર સચ ધેટ. 3 વેક્ટર છે જેથી a નું, b નું, a અને b નું મેગ્નિટ્યુડ આપ્યું છે. a નું મેગ્નિટ્યુડ આપ્યું છે √3 સોરી. b નું મેગ્નિટ્યુડ આપ્યું છે 5 રાઈટ. b ડોટ c આપ્યું છે 10. અને જો b બાર અને c બાર વચ્ચેનો એંગલ આપી દીધો છે. b બાર અને c બાર વચ્ચેનો એંગલ આપ્યો છે π/3 રાઈટ. તો બે બાજુ cos લગાડી દઈએ તો π/3. તો ઉપર ડોટ, નીચે મેગ્નિટ્યુડ રાઈટ. તો જો cos π/3 એટલે કેટલું? cos π/3 એટલે π/3 61/2 રાઈટ. b બાર ડોટ c બાર તો 10 આપી દીધું. b નું મેગ્નિટ્યુડ 5 આપ્યું છે તો c નું મેગ્નિટ્યુડ મળી જાય. તો c મેગ્નિટ્યુડ અહીંયા તો આ કેટલું? આ 2. તો 2 ક્રોસ મલ્ટીપ્લાય એટલે 4 આવે. c નું મેગ્નિટ્યુડ ભલે પડ્યું, કામ આવશે. હવે શું કરવાનું છે? ઇફ a બાર ઇઝ perpendicular to the curve vector this and this. a બાર જે છે a બાર perpendicular to b બાર ક્રોસ c બાર. અને જો આપણે શું કામ કરવાનું છે? a બાર અને b બાર ક્રોસ c બાર એ બેનો ક્રોસનો મેગ્નિટ્યુડ જોઈએ ને. તો જો તો એ બે વચ્ચેનો એંગલ ગોતો. તો માનો કે આ બે વચ્ચેનો એંગલ સાઇન ઓફ ક્રોસ આરે કામ કરવું એટલે સાઇન વપરાય. એ એંગલ વિથ b ક્રોસ c કેટલું થાય? તો કે ઉપર ક્રોસ, નીચે સેપરેટ રાઈટ. તો આપણી પાસે b ક્રોસ c મળી જશે. તો આ તો sin 90 કન્ફર્મ. sin 90 એટલે 1. તો આ ભાઈબંધ આપણે જોઈએ રાઈટ. તો a નું મેગ્નિટ્યુડ આપણી પાસે છે, અમને આ સાઈડ લઈ લઉં. આ b ક્રોસ c એનું તો અમને હળિયું કરી નાખીએ. આ સાઈડ આવે તો આ તો 1. તો આ થઈ ગયું a અને b ક્રોસ c નું મેગ્નિટ્યુડ રાઈટ. તો a ક્રોસ b ક્રોસ c એઝ ઇટ ઇઝ પડ્યું રહેવા દો, મેગ્નિટ્યુડ છે. તો જો આ તો આપણી પાસે કેટલું છે ભાઈ? √3 ભલે પડ્યું. આને વિચારો જરાક b અને ક્રોસ c નો. b ક્રોસ c ને sin θ નું ફોર્મ્યુલા વિચારો. b અને c વચ્ચેનો એંગલ π/3 રાઈટ. કેટલું? તો કે b ક્રોસ c નીચે સેપરેટ b બાર મેગ્નિટ્યુડ વિથ c બાર ફાઇનલ. તો b ક્રોસ c કેટલું? તો કે સેપરેટ b ઇન્ટુ સેપરેટ c, સેપરેટ b ઇન્ટુ સેપરેટ c અને એંગલ સાઇન ઓફ π/3. તો આનું સોલ્યુશન જે આવી એ પોતે ને. તો જો √3m નામ b કેટલું આવ્યું છે? b આપ્યું છે 5. ઓકે ધેન વોટ અબાઉટ c? c is 4. ધેન સાઇન ઓફ π/3 મતલબ √3/2 2 કટ. ઓ સોરી 2 અહીંયા કટ ને √3 એટલે 3 into 5 into 2 મતલબ 10 અને 3 એટલે 30. સમ કમ્પ્લીટ. આગળ વધીએ.
પછીનો ક્વેશ્ચન જુઓ, a બાર b બાર અને c બાર છે યુનિટ વેક્ટર છે. a બાર b બાર અને c બાર જે છે એ યુનિટ વેક્ટર છે, રાઈટ. તો ભાઈ a બાર b બાર c બાર ઓકે યુનિટ વેક્ટર કન્ફર્મ છે. તો જો હવે a બાર માઇનસ b બાર એનો સ્ક્વેર, a બાર માઇનસ c બાર એનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 8. તો હું સેલ્ફ ડોટ પ્રોડક્ટ સમજુ તોય ભલે અને સ્ક્વેરમાં a સ્ક્વેર ટુ ab b સ્ક્વેર કરવા માંડું તોય મેન્ટેન રહે છે, એટલે કોઈ ચિંતા નથી. પણ ડોટમાં ધ્યાન રાખવું, a બાર માઇનસ c બાર હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 8. MCQ છે એટલે ડિસ્ક્રિપ્ટિવમાં હું જરાય નહીં ચલાવાય આપણે એવું. તો જો a સ્ક્વેર 2ab b સ્ક્વેર ચાલે, a સ્ક્વેર 2ac b c સ્ક્વેર ચાલે, આ 8. તો જો તો જરાક આ 1 2 3 4 તો -2 કોમન, તો a ડોટ b a ડોટ c ભલે પડ્યું તો 1 2 3 4 4 કટ તો 4 વધ્યું. તો a ડોટ b a ડોટ c ભલે પડ્યું, કેટલું વધ્યું? -2 થી ડિવાઈડ કરું તો -2 વધે કે નહીં? 4 કટ કર્યું દેન -2 થી ડિવાઈડ કર્યું તો -2 વધ્યું. સમજો, હજી તો હજી કાંઈ જોતું છે નથી મળ્યું. આ તો હેલ્પફુલ થાય એવું મળ્યું. આવું છે. પાછું આને સોલ્વ કરો તો a સ્ક્વેર 2 × 2 એટલે 4ab b સ્ક્વેર એટલે 4b સ્ક્વેર ચાલે, રાઈટ. ફાઇનલ પ્લસ ઇટ મીન્સ સમજી જજો વેક્ટર હતો એ, રાઈટ. અહીંયા a સ્ક્વેર દેન b સ્ક્વેર દેન c સ્ક્વેર મતલબ 4c સ્ક્વેર. આ a ડોટ c છે, a ડોટ b છે, સમજીશો ને. 1 + 4 આ તો 1 છે ને, 1 ને 4 ને 1 5 એટલે આ 1 અને આ 4 એટલે બીજા 5 આ c સ્ક્વેર છે, રાઈટ. તો એ 4 ને 1 5 4 ને 1 5 એટલે 10 થઈ ગયા. તો આ બે માંથી 4 આઉટસાઇડ લઉં તો શું આવે? a ડોટ b a ડોટ c. તો આ તો જામાં પડી ગયો. 10 એમનામ પ્લસ 4 એમનામ, આ કેટલું? એ થઈ ગયું -2 કટ કરો એટલે 2 વધે, સમ પતે. આગળ વધીએ. જો સરસ ક્વેશ્ચન છે. લેટ ધ પોઝિશન વેક્ટર ઓફ પોઈન્ટ a એન્ડ b ઇઝ ધીસ. a બાર આપણને આપ્યો છે, યા તો OA સમજો, જે સમજો એ. a બાર આપણને આપ્યો છે 1 1 1, રાઈટ. પછી b બાર આપણને આપ્યો છે એ OB સમજી લેજો 2 1 3, ઓકે. પછી શું છે? p છે એ લેમડા, આપણે ઓલું m/n ની બદલે λ/1 સમજી શકાય, રાઈટ. એમાં ડિવાઈડ કરે છે ઇન્ટરનલી. લેમડા કાંઈ નેગેટિવ લેવાની જરૂર નથી. આમ જ તો એ લેમડા પોઝિટિવ ને આપ્યું છે. O ઇઝ ધ ઓરિજિન, ઓરિજિન એટલે O, રાઈટ. એટલે આ તો b વેક્ટરની જ વાત થઈ કે નહીં? તો p આપણે ગોતીએ છીએ, ઓકે. આ તો a વેક્ટરની જ વાત થઈ, OP, ઓકે. તો આપણે p વેક્ટર આપણે ગોતીએ છીએ. તો p મીન્સ વોટ? ઓલું λ(x2 + x1 / λ + 1), પણ ઓલું mx2, m એટલે લેમડા, x2 એટલે b વેક્ટર પ્લસ x1 આ 1 છે ને, નીચે m + n, m એટલે λ + 1. તો આવું થઈ જાય કે λ b બાર પ્લસ a બાર નીચે λ + 1, રાઈટ. તો જો તો જરાક પહેલા અહીંયા હળિયું કરીએ તો OB ડોટ વિથ OP. p વેક્ટર એ OP વેક્ટર જ કહેવાય ને. ઓરિજિન માંથી p માંથી o કટ કરો તો એને શું ફેર પડે? OB મીન્સ વોટ? b વેક્ટર 2 b વેક્ટર. અને આ કોણ? તો કે λ b બાર પ્લસ a બાર નીચે λ + 1 ડોટ, નીચે λ + 1 તો પડ્યો રહે, આપણે શું ફેર પડે? અહીંયા અંદર આપું તો λ એમ નામ, તો b ડોટ b થઈ જાય. અહીંયા અંદર આપું તો a ડોટ b કે b ડોટ e, શું ફેર પડે? ઓકે. અંદર કાંઈ ડેટા બીજો a અને b વચ્ચેનો નથી, તો રાખી મૂકો. આ શું કહેવાય? લેમડા ને આ b સ્ક્વેર કહેવાય ને. આ a ડોટ b એટલે એક નંબર જ કહેવાય. રાખી મૂકો, λ + 1 કામ આવશે. આખાનો સ્ક્વેર અત્યારે નથી, રાઈટ. પછી જુઓ OA એટલે a ક્રોસ, OP એટલે આ ભાઈબંધ λ b વેક્ટર પ્લસ a વેક્ટર, નીચે છે λ + 1, રાઈટ. તો જો તો આ શું થઈ જાય? λ a ક્રોસ b, અંદર આપું તો a ક્રોસ a, નીચે ભલે λ + 1 પડ્યો નો, પણ સેલ્ફ ક્રોસ પ્રોડક્ટ તો 0, તો વહી દે હું λ a ક્રોસ b નીચે λ + 1. પણ જો એનો સ્ક્વેર તમે આનું મેગ્નિટ્યુડ મૂકો તો આ λ સ્ક્વેર અને λ + 1 હોલ સ્ક્વેર બહાર લઈ લો તો ચાલે.
તો જો હું આવું કહું છું કે ઓલો ભાઈબંધ કોણ, તો કે લેમડા બી સ્ક્વેર. મારી પાસે હા બી સ્ક્વેર એટલે બીનું મેગ્નિટ્યુડ તો આવી શકે ને, એ ડોટ બી તો આવી શકે ને. એટલે હું અહીંયા એ ડોટ બી મૂકી દઉં તો એ ડોટ બી એટલે નંબરમાં તૈયાર થાય ને, એ ડોટ બી એટલે 2 વત્તા 1 ને આ 3 તો કેટલું થઈ ગયું છગલો. ઓકે, એ ડોટ બી તૈયાર થઈ ગયું. બી એટલે મોડ્યુલસ ઓફ એ કેટલો થાય, તો કે √3 રેડી છે. મોડ્યુલસ બી કેટલું થાય, તો કે કેટલું 4 ને 9 13 ને 4 પ્લસ 9 રાઈટ, 4 પ્લસ 9 13 પ્લસ 1 √14 કન્ફર્મ, તો √14 એટલે એનો સ્ક્વેર, તો એ બી સ્ક્વેર આવશે ને. તો જો પહેલામાં વેલ્યુ મૂકું લેમડા એમ નામ, બી સ્ક્વેર એટલે કેટલું 14 પ્લસ ઓફ ઓપી સોરી તો આવી ગયો છે, હવે ડોટ રેડી હતો યાર. ડોટ એટલે કેટલું આવ્યું 6 પ્લસ ઓફ 6 નીચે લેમડા પ્લસ 1 ભલે પડ્યું. અહીંયા હું સ્ક્વેર કરી નાખું તો મેગ્નિટ્યુડનો સ્ક્વેર રાઈટ. તો જો સ્ક્વેર કરું છું તો લેમડા સ્ક્વેર અને નીચે લેમડા પ્લસ 1 હોલ સ્ક્વેર તો આવશે જ. તો અહીંયા કેટલું, તો મેગ્નિટ્યુડ એ ક્રોસ બી, તો એ ક્રોસ બી કરતા આવડે યાર તમને, એ ક્રોસ બી કરજો. ઓકે, એનું મેગ્નિટ્યુડનો સ્ક્વેર અહીંયા મૂકી દેજો. એ મૂકશો એટલે બધું નોન થઈ ગયું કે નહીં, લેમડા સિવાયનું આ 6 તો આપ્યો છે, તો ઇક્વેશનમાંથી લેમડા ગો તો સમ પતી જાય છે. આગળ વધીએ. આ ક્વેશ્ચન જુઓ, આ બહુ જોરદાર ક્વેશ્ચન, બહુ એટલે બહુ મસ્ત ક્વેશ્ચન છે. ઇટ મીન્સ આપણે એક્સપેક્ટેશન જ ન હોય યાર કે 6 ચેપ્ટર વેક્ટર કેમ ભેગું થાય, ભેગું કરેલું છે. એપ્લિકેશન ઓફ ડિફરન્સિએશન આરે વેક્ટર ક્યાં મેચ કરું, જો મેચ કર્યું છે. બહુ સરસ ક્વેશ્ચન છે, અઘરો નથી, પણ ઘડીક તો જોઈને તેમ કયા ચેપ્ટરે ક્યુ મિક્સ થઈ ગયું. જો લોકલ પોઈન્ટ x0 શું છે, બી ધ લોકલ મેક્સિમા, એટલે કે કોની પાસે સ્થાનીય મહત્તમ બને ઈ. તો એફ ઓફ એક્સ એટલે શું, એફ ઓફ એક્સ એટલે શું, તો કે એ ડોટ વિથ બી ક્રોસ સી, આવું કીધું. હવે આ તો બોક્સની ડેફિનેશન નહીં યાર, પહેલાનું ડોટ બીજાનું ઓલા બીનું ક્રોસ, તો આ તો બોક્સ થઈ ગયું. તો બોક્સનો રૂલ શું, x2 -2 3 x -2 3, બી બાર એટલે કોણ -2 x અને -1 રાઈટ. સી બાર એટલે કોણ, તો કે 7 -2 અને x. આને સોલ્વ કરો એટલે એક્સના ફોર્મમાં ફંક્શન બનશે અને મેક્સિમમ મિનિમમ જીકી દો. મેક્સિમમ મિનિમમ જીકી દો એટલે એક્સ અને કોની પાસે લોકલ મેક્સિમમ, કોની પાસે સ્થાનીય મહત્તમ બને એ તમારો એક્સ રાઈટ. એ એક્સ ને અહીંયા મૂકો એટલે એ બાર બી બાર સી બાર મળે, પછી એ ડોટ બી બી ડોટ સી એ ડોટ સી એવું છે રાઈટ. જો હજી ફંક્શન બનાવી દો તમને, તો એક્સ એમ નામ તો આ કોણ, તો કે x² -2 મિડ ટર્મ માઇનસ 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 પ્લસ 2 ભલે પડ્યું, આ કેટલું -2x plus of 7 -2x plus of 7, a plus of 3 as it is, a plus of 4 plus of 4 minus of 7 x. તો આ કેટલું, તો કે x³ -2x અંદર આપું તો -4x plus of 14 plus of 12 minus of 21x. ઓકે, તો આ કેટલું થશે, તો કે x³ એમ નામ કેટલું, તો કે -6 અહીંયા આપું તો -27x. નંબર કોણ, તો કે 26. તો આ તો ફંક્શન થઈ ગયું ને યાર. તો હવે તમને આવડે કે નહીં, ફર્સ્ટ ટાઈમ સેકન્ડ ટાઈમ, ફર્સ્ટ ટાઈમ ગોતો, સેકન્ડ ટાઈમ ગોતો. ફર્સ્ટ ટાઈમ ઇઝ ઇક્વલ ટુ 0 લ્યો, એક્સ ફાઇન્ડ કરો, એક્સને ડબલમાં મૂકો, ત્યાંથી ખબર પડી જાય લોકલ મેક્સિમમ લોકલ મિનિમમ કોની પાસે છે. એ જે એક્સ આવે અહીંયા મૂકજો એટલે એબીસી પરફેક્ટ થઈ જશે, પછી તો તમને આવડે ને. ઓકે, આગળ વધીએ. આ ક્વેશ્ચન જુઓ, આમાં લેન્થી જ છે, ઇટ મીન્સ એટલો બધો નહીં પણ ગણવાનો તમારે તે. જો એ બાર કોણ, તો કે 2 1 2 રાઈટ. તો જો આઈ કેપ એટલે કોણ, આઈ કેપ એટલે 1 1 1, આઈ કેપ એટલે કોણ, તો કે 1 0 0 સોરી. તો એ ક્રોસ આઈ કેપ કરી શકો કે નહીં, એ ક્રોસ આઈ કેપ કરું તો શું થાય, જો 0 -0 નો પ્રોબ્લેમ, વાય આર ઉપર 0 તો 0 -2 +2 થઈ જાય ને. ઓકે, 0 -2 -2 ફોર્મ્યુલાનો પ્લસ એટલે પ્લસ, ઝેડ ઉપર હાથ રાખો, 0 -1 નો પ્રોબ્લેમ. ઓકે, હજી પહેલું જોતું હોય તો જો તો શું કરો, હજી પાછું એને આઈ કેપ આરે ક્રોસ કરું તો પાછું એને આઈ કેપ આરે ક્રોસ કરું તો પાછું આઈ કેપ એટલે કોણ 1 0 0, તો એ કેટલું આવે, તો કે 0 -0 નો પ્રોબ્લેમ, ઝેડ ઉપર વાય ઉપર હાથ રાખો, 0 -1 +1 થઈ જાય કે નહીં, સોરી પોતે +1 અને ફોર્મ્યુલાનું એટલે -1, ઝેડ ઉપર હાથ તો 0 -2 નો પ્રોબ્લેમ. આ પહેલો ભાઈબંધ મળ્યો કે નહીં,
એમ તમારે જે એટલે કોણ તો કે 0 1 0 આરે કામ કરવાનું, કે એટલે કોણ તો કે 0 0 1 આરે કામ કરવાનું. મેગ્નિટ્યુડ લ્યો પણ સ્ક્વેર કરજો એટલે રૂટ નહીં આવે, સ્ક્વેર કરશો એટલે રૂટ નહીં આવે, સ્ક્વેર કરશો એટલે રૂટ નહીં આવે. ઈજી છે ને. પહેલો ભાગ મેં ગણી દીધો, બીજો ભાગ તમે જાતે પતાવી શકો. થોડુંક સ્પીડમાં મંડી પડો તો વાંધો નહીં આવે. આ ક્વેશ્ચન જુઓ, પાછો ઓલાનો આવ્યો. ધ વોલ્યુમ ઓફ પેરેલલ પાઇપ્ડ સમાંતર ફલક. ગયા વર્ષમાં જ તે 2-3 વાર કન્સેપ્ટ આવ્યો ને. સમાંતર ફલક એનું વોલ્યુમ આપી દીધું છે 158 ક્યુબિક યુનિટ. તો એ ડોટ સી પણ એ તો અનનોન મળશે, અંદરનો અનનોન મળશે પછી તે મળશે ને આપણને તો, રાઈટ. તો જો આપણે પહેલા એ બાર બી બાર અને સી બારનું બોક્સ પ્રોડક્ટ જોતું હોય તો કેટલું થાય? 1 1 n 2 4 માઇનસ n 1 n 3, રાઈટ. 1 n 3. તો જો તાને ડાયરેક્ટ અહીંયા એડ કરું તો એક n ઉડાડી જ રખાય કે નહીં યાર? અહીંયા 1 1 n એમ નામ, અહીંયા એડ કરું તો 3, અહીંયા એડ કરું તો 5, અહીંયા એડ કરું તો 0. એક n ઓછો થતો જાય ને, આપણે માથાકૂટ ઓછી એટલી સમમાં. હવે બીજી કઈ હળી નથી થતી, આવું સોલ્વ કરી નાખાય. સોલ્વ કરી નાખો પછી વોલ્યુમ મીન્સ વોટ? 158. પણ કેવી રીતે આવે? ડિટરમિન, ઇટ મીન્સ જેનું એ બાર બી બાર સી બાર એ તો માઇનસ હોઈ શકે, પણ આપણે પ્લસ ઓર માઇનસ 158 લેશો. પ્લસ ઓર માઇનસ 158 ને અહીંયા જે સોલ્વ કરશો એ ઇક્વેશન આવશે. મેં પ્લસ ઓર માઇનસ આપી દીધું. તો અહીંયા જે સોલ્વ આવે એ એનના ફોર્મમાં સોલ્વ કરજો. એને કોઈ કન્ડિશન આપી છે? હા ભાઈ, જો એન કોઈ નેગેટિવ આવે તો ન લેતા, ખાલી પોઝિટિવ વાળો એન સિલેક્ટ કરજો. તો જો તો પાછું એણે હું માંગ્યું છે, તો એણે માંગ્યું છે દેન ઓકે. આમાંથી કયો સાચો છે? સેકન્ડ ઓપ્શન સાચો છે. એ તમારી રીતે સોલ્વ કરશો એટલે થઈ જશે ને. આગળ વધીએ. કેટલું બાકી છે મને એક્ઝેક્ટ યાદ નથી હવે. હા, જો ક્વેશ્ચન, લેટ એ બાર બી બાર એન્ડ સી બાર સચ દેટ એ બાર બી બાર અને સી બાર ત્રણેયનું મેગ્નિટ્યુડ છે. જો પ્રોજેક્શન મેં તમને કીધું તો એમ પ્રોજેક્શન, પણ એમાં મેં કીધું તો એ ફોર્મ્યુલા યુઝ કરવાનું, રાઈટ. તો પ્રોજેક્શન ઓફ બી બાર ઓન એ બાર ઇઝ ઇક્વલ ટુ ધ પ્રોજેક્શન ઓફ સી બાર ઓન એ બાર. પ્રોજેક્શન ઓફ બી બાર ઓન એ બાર આવું કીધું, પ્રોજેક્શન ઓફ સી બાર ઓન એ બાર આવું કીધું. તો ફોર્મ્યુલા શું? ડોટ અને જેની ઉપરનું હોય એનું મેગ્નિટ્યુડ નીચે, ડોટ અને જેની ઉપર હોય એનું મેગ્નિટ્યુડ નીચે. તો આ તો કટ, તો વધ્યું હું એ ડોટ બી, આ એ ડોટ સી રાખી મૂકો. તો આ એ ડોટ બી માઇનસ એ ડોટ સી, એ વેક્ટર કોમન, તો આ થઈ ગયું બી માઇનસ સી રાખી મૂકો. આટલું ઓકે. હવે મે બી આનું કંઈક યુઝ કરશું. તો જો તો આપણે આ ભાઈબંધ જોતો હોય બી બાર માઇનસ સી બાર, એનો સ્ક્વેર એટલે સેલ્ફ પ્રોડક્ટ થાય, સેલ્ફ ડોટ થાય કે નહીં? રાઈટ, સેલ્ફ. તો આમાં તો આ રસ્તે ન હોઈ જવાય. એ સ્ક્વેર બી સ્ક્વેર સી સ્ક્વેર 2ab 2a ડોટ બી સમજી લેજો, માઇનસ 2bc માઇનસ 2ac ફાઇનલ. તો જો તો આ બધું તો આ બધું તૈયાર છે. જો 2 નો સ્ક્વેર એટલે 4, 4 નો સ્ક્વેર એટલે 16, c નો સ્ક્વેર એટલે 16 રાખી મૂકો. આ કેટલું? હવે આપણી પાસે કઈ છે ખરા? હવે એને હું કીધું, અચ્છા હજુ હજી એક રહ્યું, b is perpendicular to the c bar, b dot c કેટલું થાય? b dot c થઈ જાય 0, b dot c થઈ જાય 0. તો આ બે માંથી 2 કોમન કાઢું તો 2 અને a કોમન કાઢું તો 2a કોમન કાઢું તો 2a કોમન કાઢું તો અંદર હું વધે? b માઇનસ c વધે કે નહીં? આ બે માંથી, રાઈટ. એ વેક્ટર જ છે ને બધું. તો જો તો 2m નામ, તો અહીંયા તો જામો પડી ગયો. a ડોટ b માઇનસ c કેટલું છે? એ તો 0 છે, તો i 0 થઈ ગયું. ઓલા બે તો 0 હતા, i 0 થઈ ગયું. વધ્યું કેટલું? 60 એટલે 36 વધ્યું. તો એનો રૂટ કાઢું તો 6 નો થઈ જાય. રૂટ કાઢીએ તો નંબર વેલ્યુમાં આન્સર હતો 6. સંપાઈ તો આગળ વધીએ. આ ક્વેશ્ચન જુઓ. યુનિટ વેક્ટર આપ્યો છે એ બાર અને બી બાર, તો યુનિટ વેક્ટર છે, રાઈટ, નો પ્રોબ્લેમ. ધ ગ્રેટેસ્ટ વેલ્યુ, હા બહુ જોરદાર ક્વેશ્ચન છે. ગ્રેટેસ્ટ વેલ્યુ, મેક્સિમમ વેલ્યુ માગી છે. તો આ જે છે, રાઈટ, હું બે બાજુ સ્ક્વેર કરું. હા, આ એ બાર પ્લસ બી બાર મેં જો કે કીધેલું છે, મોડ્યુલસ અટકે એટલે બે બાજુ
મોડ્યુલસનો સ્ક્વેર એટલે સેલ્ફ ડોટ પ્રોડક્ટની કંઈ ખળિયું કરવાની કીધેલું તો છે જ તમને, રાઈટ. તો એ કેટલું થઈ જાય, એ સ્ક્વેર પ્લસ 2ab પ્લસ બી સ્ક્વેર ચાલે. ઓકે, તો આ કેટલું 1 + 1 એટલે 2, નો પ્રોબ્લેમ. આ 2a ડોટ બી ભલે પડ્યું, નો પ્રોબ્લેમ. તો અહીંયા 2m નામ ડોટ મીન્સ વોટ, કોસ થીટા એટલે ઉપર ડોટ નીચે મેગ્નિટ્યુડ, તો સેપરેટ મેગ્નિટ્યુડ આ સાઈડ લઈ લો અને કોસ થીટા આવે બી વચ્ચેનો એંગલ. ક્વેશ્ચનમાં થીટાનો કોઈ ઉલ્લેખ નથી એટલે ઘડીક આ રસ્તો ન આવે, પણ હવે મગજમાં લાવવો પડશે. 2 કોમન તો 1 પ્લસ ઓલું બી તો 1 એટલે કોસ થીટા વધ્યું. તો આ કેટલું 2m નામ, તો 2 કોસ સ્ક્વેર થીટા જે એંગલ છે એનું હાફ ભલે પડ્યું, રાઈટ. એ કોસ સ્ક્વેર છે, રૂટ કરશું અમને. સેમ અહીંયા હળી કરીએ તો a બાર માઇનસ બી બાર સ્ક્વેર, a બાર માઇનસ બી બાર તો સ્ક્વેર એટલે સેલ્ફ ડોટ પ્રોડક્ટ એટલે પોતાના મેગ્નિટ્યુડનો સ્ક્વેર. તો a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ બી સ્ક્વેર, રાઈટ. તો a સ્ક્વેર એટલે 1 પ્લસ 1 એટલે ઓલું 2 માઇનસ 2a ડોટ બી ભલે પડ્યું. તો 2 આઉટસાઇડ તો 1 માઇનસ a ડોટ બી. ઓકે, તો એ 2m નામ, તો 2 સાઇન સ્ક્વેર થીટા જે એંગલ છે એનું હાફ. તો હવે જુઓ તો આપણે વર્ક કોની હારે કરવાનું, અહીંયા રૂટ 3m નામ. હવે આનો રૂટ કાઢતો જાવ તો 4 નું રૂટ 2 અને કોસ સ્ક્વેરનું રૂટ કોસ. અહીંયા વાત કરું તો 4 નું રૂટ 2 અને સાઇન સ્ક્વેરનું રૂટ સાઇન. તો આ કયું, તો કે 2 રૂટ 2 કોસ થીટા તો સેમ જ છે ને, 11th માં સમ જતો રહ્યો ભાઈ. a કોસ થીટા પ્લસ બી સાઇન થીટા, એની રેન્જ r ઇઝ માઇનસ r થી r. r ઇટ મીન્સ રૂટ ઓફ a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. a સ્ક્વેર એટલે 2 રૂટ 3 હતો, સોરી 2 નો સ્ક્વેર 4, 4 ઇન્ટુ 3 એટલે 12, બી સ્ક્વેર એટલે 4, તો આ થઈ ગયું 16 નો રૂટ એટલે 4. તો માઇનસ r થી પ્લસ r એની રેન્જ હોય ને, એટલે -4 થી +4. તો મેક્સિમમ વેલ્યુ કેટલી, આપણે -r થી +r એની રેન્જ આવે ને, તો એ કેટલી +4. તો ગ્રેટેસ્ટ વેલ્યુ, મોટી વેલ્યુ કોણ, તો કે 4. સમ પૈત્યો, જબરદસ્ત ક્વેશ્ચન હતો. આગળ વધીએ. આ ક્વેશ્ચન જુઓ, x બાર એન્ડ y બાર નોન ઝીરો વેક્ટર્સ આવું આપ્યું છે. આ ભાઈબંધ છે perpendicular to y bar, then the value of લેમ્બડો માંગ્યો છે. તો જુઓ હવે સેલ્ફ ડોટ પ્રોડક્ટ નહીં, ઇટ મીન્સ વસ્તુ તો એ જ કરશું અમને, રાઈટ. તો સેલ્ફ ડોટ પ્રોડક્ટ એટલે પોતાના મેગ્નિટ્યુડનો સ્ક્વેર. ઓકે, તો આ સેલ્ફ ડોટ પ્રોડક્ટ 2 ટાઈમ x ડોટ y, આ કેટલું સેલ્ફ મેગ્નિટ્યુડનો સ્ક્વેર. આ તો કટ થઈ જશે કે નહીં યાર, મેગ્નિટ્યુડ છે ને. તો આ એક રિવર્સ ચાલો તો સારું એવું છે, x ડોટ y એમ નામ. તો આ y ડોટ y કહેવાય. અહીંયા તો 0 વધ્યું કે નહીં. તો જો તો y ડોટ બાર લઈ લો તો 2x પ્લસ y એવું ન થઈ ગયું, આમાં આન્સર આવી ગયો. જો એણે એવું કીધું છે કે y બાર ને પરપેન્ડિક્યુલર કોણ, આ ભાઈબંધ 2x બાર પ્લસ y બાર ઇઝ ઇક્વલ ટુ 0, રાઈટ. તો લેમ્બડા y બાર કીધું ને એને, લેમ્બડા y બાર કીધું, તો લેમ્બડા y બાર એટલે લેમ્બડો કોણ 1 ને લેમ્બડો કોણ 1. સમ પતી ગયો. પણ જો આ એક રિવર્સ ડેટા છે, શું તો કે પાછું આને એકને પાછું મૂકવાની જરૂર પડી સેલ્ફ ડોટ. શું કામ, તો કે મારી પાસે 2x રેડી હતું, રાઈટ. આમે y છે, બીજો કોઈ રસ્તો નથી. તો 2x અને અહીંયા y ડોટ yમાં પોસિબલ હતું, અને પરપેન્ડિક્યુલર ડોટ વચ્ચેનો રિલેશન જોઈએ એટલે પાછું ડોટમાં જતું રહેવાય. એથી વિશેષ માનો કે આપણને આ મગજમાં ન આવ્યું તો શું કરવું જોઈએ, આવી રીતે જ્યારે ડેટા કોઈ આવી રીતે વેલ્યુ હોય, રાઈટ, તો હું માનું ત્યાં સુધી -1 0 1 2 3 અમુક એટલો ડેટા તો ટ્રાય કરી લેવાય. આ રસ્તે આપણે કંઈક અટકીએ, બરાબર. માનો કે અહીંયા સુધી પહોંચી ગયા, ઓકે, સીધું લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 0 ટ્રાય કરો, ખબર પડી રહે છે કે નહીં. 1 ટ્રાય કરો, 2 ટ્રાય કરો, જે સેટિસ્ફાઈ કરી આન્સર. હાવ કોરો મૂકો એને કરતાં આવી રીતે ક્રોસ વેરીફાઈ કરીને આન્સર આપી દેવો સારો. આગળ વધીએ, જો ઓપ્શન હોય તો. ઓકે, તો એની સાથે આપણું આજનું વર્ક કમ્પ્લીટ થાય છે. નો ડાઉટ આપણે સારી એવી સ્પીડમાં ગયા છીએ, પણ ચેપ્ટર આમ નાનું હતું. કન્સેપ્ટ બહુ ઓછા કન્સેપ્ટ છે પણ ઇમ્પોર્ટન્ટ ઘણા છે, બરાબર. અને તમે જોયું કે ભાઈ ડિટરમિનન્ટમાં આનો ક્વેશ્ચન જે છે ડિટરમિનન્ટમાં ક્યારે લિંક થઈ જાય એ ફિક્સ નહીં, બરાબર. ચેપ્ટર 6માં ગમે ત્યારે લિંક થઈ જાય, ઇન્ટિગ્રેશન નહીં નાખીએ કે તમે સમજી શકો હવે તો. ઓકે, તો એની સાથે આપણું આજનું વર્ક કમ્પ્લીટ થાય છે. આવતીકાલે મળીએ ત્યારે ચેપ્ટર નંબર 11 3D એની સાથે આગળ